જે જોવાની વાત એ છે કે એક જગાએ આવું એક શરૂ થાય એટલે પછી નાના નાના માણસો ખરેખર તો થોડુંક તમે છો એનાથી સહેજ ઊંચા બનો, સહેજ મોટા બનો. અમારો પેલો ગ્રાન્ડ સન પૂછે, હું દાદા તમારાથી થોડો ઊંચો? મૂકો હા ઊંચો. એટલે થોડાક ઉપર ઉઠો. ઉત્ક્રામઃ તહ પુરુષમ અવપત્થઃ, આ ઋગ્વેદનો મંત્ર છે. થોડાક ઉપર ઉઠો, જરા પણ પડશો નહીં. એ જે એરાઇઝ awake and stop not till thy goal is achieved. સ્વામી વિવેકાનંદ. આ જે વિચારધારા છે, આપણે કોઈ વેદ ઉપનિષદ કંઈ વાંચવું નથી. અરે ભગવદ્ ગીતામાં સમજણ પડતી નથી. વાંચી જાઓ, પાઠ પૂરા કરી જાઓ. ભગવદ્ ગીતા 18 અધ્યાય પછી કંઈક કર્મયોગમાં કયા અધ્યાયમાં છે, પણ કર્મયોગમાં શું છે કે સમજ પડતી નથી. વાંચી જઈએ આપણે, પણ આપણે એમાં શું કહેવા માગે છે જો ભગવદ્ ગીતા સારી રીતે સમજવા જરા એકદમ પચી જાય તો એક પંડિત સુખરામ જે પંડિત રામ સુખદાસ, એમણે એક એક શ્લોકનું એટલું સરસ રીતે પિષ્ટિપેષણ કર્યું છે, ટિપ્પણી લખી છે. તમે એની આખી ટિપ્પણી વાંચી જાઓ એટલે ભગવદ્ ગીતા તમારી અંદર આવીને દર્શન કરાવી જાઓ. એ જ્યાં સુધી એ ઇન્સાઇટ નથી આવતો, એ ઇન્સાઇટ વગર બધું હજુ નકામું છે. એટલે કંઈ આપણે બીજું ઉપનિષદ સાંભળવું નથી, વાંચવું નથી. એ મને જે એક આટલો મંત્ર આવડ્યો કે સાચું બોલતા શીખવું અને કંઈ બને ત્યાં સુધી જુઠ્ઠું બોલવું નહીં. તો એક માણસે કંઈક ઓડિટર આગળ જુઠ્ઠું બોલી નાખો, ઓડિટર કંઈક બે ધડક કહી નાખો કે તમે કામ કર્યું છે, જો કર્યું હોય તો કહી દો થઈ ગયું છે, કે થઈ ગયો તો કોઈ તારીખ આપો, કોઈ તારીખ લઈ લો. એટલે તારીખ એમણે આપી 18મી ઓગસ્ટ લખી નાખો, ગપ્પું જ મારી દીધું. હવે મજા શું થઈ કે જુઠ્ઠું બોલતો નહીં પણ બોલી નાખ્યું. તો એક 2 મહિના પછી એક ફાઇલ એના હાથમાં આવી, તેમાં જોયું કે પેલું કામ જે જુઠ્ઠું વળ્યું તે એમના 18 ઓગસ્ટ જ છે. એટલે કે ઓ ભગવાન, તે મને બચાવી લીધો કે તે મને મારી પાસે સાચું જ બોલાવડાવ્યું. આજે નાનો માણસ કંઈ ને કંઈક નાનો સિદ્ધાંત પકડી લે. શૂન્ય રે મેં તો નૂતના યુગાનો મધ્યપ્રદેશનું એક જંગલ, રાતનો 2 વાગ્યાનો સમય છે અને ગાડી પૂરપાટ દોડી જાય છે. હવે ગાડી ચલાવનાર ડ્રાઈવર એ પોતે કલાકાર, સંગીત કલાકાર, પ્રોગ્રામ આપવા જાય. અમારા બાલુભાઈ જેવું કેમ તો કે પ્રોગ્રામ આપવા મધ્યપ્રદેશમાં જ ગયા હતા. બધા પ્રોગ્રામ આપીને પછી કે હવે ના ઘેર તો સવારે પહોંચવાનું, એટલે તો કાર ચલાવવા પોતે ડ્રાઇવિંગ કરે. એક માણસ સાથે અસિસ્ટન્ટ રાખેલો, રાતના 2 વાગે ગાડી પૂરપાટ દોડાવે અને રસ્તા વચ્ચે એક જાણે 2 આંખો તકતકે, જાણે કોઈ મોટું વાહન હોય એમ રસ્તા વચ્ચે બસ ટગર ટગર એક હેડલાઇટ જેવો લાઇટ આવે. એટલે ડ્રાઈવર કલાકાર સડક થઈ કે આ શું છે, એટલે ગાડી સહેજ ધીમી પાડી, ધીમે ધીમે આગળ લીધી. રસ્તામાં એક હાઈવે ઉપર વાઘ ઊભો હતો. 2 આંખો ટગર ટગર થાય, જોયા જ કરે. પેલા ડ્રાઈવરની પાસે ગાડી ઊભી રાખી, પાછળથી એમણે તંબુરો કાઢ્યો પાછળની એમાંથી. પોતે બીજા માણસ આસિસ્ટન્ટને કીધું બેસી રહે. તંબુરો લઈને નજીક જઈને આ શરદભાઈ બેઠા છે ત્યાં વાઘ, અને અહીંયા આગળ તંબુરો લઈને તંબુરો ના તાર ઠીક કરવા માંડ્યા. વાર લાગે, તંબુરાના તાર જરા ઠીક કરતા વાર લાગે. ધીમે ધીમે
તાર હમણાં તાર ઠીક કરે છે, ઠીક કરો છો, તાર ઠીક કરવા માંડ્યા એટલે એમાંથી સૂર્યનો અવાજ નીકળ્યો, ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધોયંતિ યોગિના કોદંબુપદં ચૈવ. ઓમકારનો નાદ કર્યો, વળી એક અભંગ લટકાર્યો અને વાઘ દેવતા જ્યાં હોય એમ પરસ્પર દેવો ભ કરીને વાઘ જાણે નમન કરીને જંગલ જાડીમાં જતો રહ્યો. અને પેલા કલાકાર કે ચાલો ભાઈ તંબુરો મૂક, આપણે ચા બા મળતી હોય તો ચા પીને પછી સવારે ઘેર પહોંચી જઈએ. આ સામાન્ય માણસ પછીથી ખબર પડી કે એનું નામ હતું પંડિત ભીમસેન જોશી. એમને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવ્યો. અને આ હકીકત કોઈ જાણતો નથી, પણ બિસ્મિલ્લા ખાને આ હકીકત કહી કે તમે જાણો છો હમણાં શું કામ કર્યું છે, વાઘને સંભળાવી આવ્યા. તો આ સેજ આગળ વધે તો સામાન્ય માણસ પણ એમને એમ વાત કરે, ભીમસેન જોશી અરે જવા દો ને યાર, ચિક્કાર એમ જ કે, પણ આજે વાઘને ડોલાવી દીધો એ કોઈ જોતું નથી. સારી વસ્તુ નહીં, દેવ દ્રષ્ટિથી જોવાની વાત. શહીદ સરદાર ભગતસિંહ 82 વર્ષ પૂરા થયા. એમના શહીદ થયે 82 વર્ષ પૂરા થયા. એમને ફાંસીને માસુડે ચડાવ્યા ને 82 વર્ષ પૂરા થયા. એ સરદાર ભગતસિંહ, એમને પૂછવામાં આવ્યું કે ભાઈ આવતીકાલે તમને ફાંસીના માછડે ચડવાનું છે, તમારી અંતિમ ઈચ્છા કહો. એટલે એમણે કહ્યું, एक अछूत बाई की बनी हुई सब्जी रोटी खाने की आरज़ू है, आप पूरी कर सकोगे? એટલે જેલરે સમજાવ્યા, તમે આમ માગીને ગુલાબ જાંબુ માગો, રસગુલ્લા માગો, અથવા બીજી કઈ ઈચ્છા પ્રકટ કરો. દેના હો તો દે દો, નહીં પ્યારા હૈ ફંદા. એટલે એમને એમના જેલમાં પાયખાનું સાફ કરનારી અછૂતબાઈ એમને બનાવીને આપી. પછી આપતી વખતે કે આ અછૂતબાઈ એના છોકરાઓને ગંદા હાથે ખવડાવે છે, શું તમે આવું આરોગશો? કે નહીં, એ છોકરા ખાય તો પછી હું છોકરો નથી. તો એ અછૂતબાઈમાં એમણે એ જે માતાના દર્શન કર્યા, માતા ભવાનીના દર્શન કર્યા, અને એનો એ જે સબ્જી રોટી ખાઈને પોતે ફાંસીના માછડે ચડી ગયા. આજે એ અમર શહાદત છે એ સરદાર ભગતસિંહ. સુણ્યો રે મેં તો નૂતન યુગારો નવપદા ઢેમા ઢેમ વેદા વેદા નાદ દેવ ભાવ જગાવો રે. સુણ્યો રે મેં તો નૂતન યુગાય. એ જગ્યા છે કે બીજું કઈ છે ખબર એવું? એ જગ્યાએ સારે મરે. ઓકે, બરાબર દાદા. રાષ્ટ્રસ્યોન્નાયકા સર્વે દેવ કલ્યાણ, રાષ્ટ્રસ્યોન્નાયકા સર્વે વિશ્વ કલ્યાણ ભાવુકા, સ્વધર્મશાલિનઃ સર્વે સર્વે સંત અભયંકર. બધા અભય પદને પ્રાપ્ત થાઓ, રાષ્ટ્રને ઊંચે લઈ જાઓ. રાષ્ટ્રસ્ય નાયકા સર્વે, અસ્ય અવધૂતની રચના છે. રાષ્ટ્રસ્યો નાયકા સર્વે વિશ્વ કલ્યાણ ભાવુકા, સ્વધર્મશાલ. પોતાના ધર્મને વળગી રહો, પર શક્તિ હમે દો, દયા નિધે, કર્તવ્ય માર્ગ પર દટ જાવે.
એ સ્વધર્મ સારી ન સર્વે સર્વે સંત અભયંકરા બધા અભય પદને પ્રાપ્ત થાવ. આ જે વિચારધારા, એક અબુધ મહિલાની વાત. અબુધ મહિલાની બીમારી 85 વર્ષ થયા હોય તો બીમારી તો હટવાનું નામ ના લે, પણ ડૉક્ટર કે ભગવાનનું નામ સ્મરણ કરો, દવાખાના ગણવા કેમ આવ્યા છો? તો કે ના, જરા સારું કરી આપજો ને, થોડું વધારે, હજુ પેલી છોકરીને પરણાવવાની છે. તો સારી ઈચ્છા કરો માજી, તમે સારી ઈચ્છા કરો ને, ભગવાનનું નામસ્મરણ તો કરો કે બધું છોકરીને પરણી જશે ને. એક દિવસ વિચાર આવ્યો, મને લેજો શરણમાં, મને લેજો શરણમાં રંગ ગુરુ. તરત જ ગુરુ મહારાજ યાદ આવી ગયા. તરત જ મને લેજો શરણમાં રંગ ગુરુજી બાળ, સાચા સુકાની મને ક્યાંય ન મળતો કિનારો. બસ જે એક ભજન એક યાદ રહી ગયેલો કેટલા વર્ષોથી, તે એકદમ સ્ફૂર્ણા થઈ ગઈ. આ અબુધબાઈ ન જ્ઞાન ન ગીતા કશી ખબર ન પડે. અને વિચાર આવ્યો એટલે છોકરા કહે ચાલો તને દર્શન કરવા લઈ છીએ, ગુરુ રંગ ગુરુજી બાળ રંગ ગુરુનું દર્શન કરાવીએ.